નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે જાણીશું સહકારી બેંકમાં પરીક્ષા વગર આવેલી સીધી ભરતીની માહિતી વિશે। આ ભરતી ક્લાર્ક અને પ્યુન માટે બહાર પાડવામાં આવેલી છે। ધોરણ 10 પાસથી ગ્રેજ્યુએટ સુધીના તમામ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। આમાં કોઈપણ પ્રકારની અરજી ફી રાખેલી નથી। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આ ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવ્યું છે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। આપણે અત્યારે આ ભરતીની સંપૂર્ણ માહિતી સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની વિગત અને કુલ જગ્યાઓ વિશે, શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે, જરૂરી ડોક્યુમેન્ટ વિશે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતી કલોલ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા કલોલ દ્વારા બહાર પાડવામાં આવેલી છે। આમાં કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં। આ ભરતી સીધી ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો કુલ ક્લાર્કમાં 5 જગ્યાઓ આવેલી છે અને 2 જગ્યાઓ પ્યુનની, આમ ટોટલ 7 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે મિત્રો જાણીશું કઈ પોસ્ટ માટે કઈ લાયકાત જરૂરી છે। તો ક્લાર્ક માટે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, MBA, BCA અથવા MBA કોઈ પણ કરેલું હોવું જોઈએ અને તમારી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। અને મિત્રો પ્યુનની વાત કરીએ તો તમે ધોરણ 10 પાસ, 12 પાસ અથવા ગ્રેજ્યુએટ કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો અને અનુભવી ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। પોતાનું વાહન તમારી પાસે હોવું જરૂરી છે। હવે મિત્રો જાણીશું આમાં અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ID પ્રૂફ, તમારું આધાર કાર્ડ અને એજ્યુકેશન સર્ટિફિકેટ, માર્કશીટ અને મિત્રો અનુભવનો જો તમારી પાસે દાખલો હોય તો તે, સેલેરી સ્લિપ હોય તો તે અને મિત્રો સંપૂર્ણ તમારું બાયોડેટા આગળની સ્લાઇડમાં જે સરનામું હું આપું ત્યાં તમારે મોકલી દેવાનું રહેશે। હવે મિત્રો જાણીશું અરજી કેવી રીતે કરવી। તો તમે તમારું CV અને ડોક્યુમેન્ટ કુરિયર અથવા પોસ્ટ દ્વારા મોકલી શકો છો, રૂબરૂ જઈને મોકલી શકો છો અથવા ઈમેલ દ્વારા મોકલી શકો છો। ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે તમારા કવરમાં તમે જે પોસ્ટ માટે અરજી કરો છો તેનું નામ લખવું ફરજિયાત છે। હવે મિત્રો તમારી અરજી અને તમારા ડોક્યુમેન્ટ આ સ્થળે મોકલી દેવાના છે। જનરલ મેનેજર શ્રી, હેડ ઓફિસ, નાગરિક બેંક, 4 રસ્તા, કલોલ 382721, જિલ્લો ગાંધીનગર। અને મિત્રો ho@knsbibank.in પર તમે આમાં ઓનલાઈન ઈમેલ દ્વારા પણ અરજી કરી શકો છો અને છેલ્લી તારીખ 30 એપ્રિલ 2026 રાખવામાં આવેલી છે। આ પહેલાં તમે આમાં અરજી કરી દેજો। હવે મિત્રો આખી ભરતીની એક નજરમાં સમજીએ તો તમે પહેલાં તમારી લાયકાત નક્કી કરો, તમારો બાયોડેટા અને ડોક્યુમેન્ટ તૈયાર કરો અને મિત્રો પછી તમારું કવર પર પોસ્ટનું નામ લખો અને 30 તારીખ પહેલાં કુરિયર, ઈમેલ અથવા રૂબરૂ જઈને જમા કરાવી દો। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ઝડપી અપડેટ્સ મટીરિયલ માટે આપણી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।